નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો આવે છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે એક પછી એક યુનિટની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં છેલ્લા યુનિટ એટલે કે 5મા યુનિટમાં કેટલીક મહત્ત્વની મધ્યકાલીન કૃતિઓની આપણે વાત કરવાની છે. એટલે ગઈકાલે આપણે અખે ગીતાની વાત કરી, જેના સર્જક જે છે એ અખા ભગત છે, અને આજે આપણે એવા જ પ્રસિદ્ધ મધ્યકાળના જે આખ્યાનકાર છે, આખ્યાન શિરોમણી તરીકે જે ઓળખાય છે એવા પ્રેમાનંદની મહત્ત્વની કૃતિ છે દસમ સ્કંદ, એની વાત કરવાની છે. તો દસમ સ્કંદ જે છે એ આમ તો શ્રીમદ ભાગવત આધારિત મહત્ત્વની રચના છે અને તમને બધાને ખબર છે કે મધ્યકાળની જેટલી પણ કૃતિઓ છે મોટા ભાગે એ આપણા પુરાણ અથવા તો આપણા જે મહાકાવ્યો છે, રામાયણ મહાભારત વગેરે અને આધારિત હોય છે, અને ખાસ કરીને એમાં આખ્યાન સ્વરૂપની કૃતિઓ. તો દસમ સ્કંદ જે છે એ આખ્યાન સ્વરૂપની કૃતિ છે અને પ્રેમાનંદ જે છે એ માસ પ્રમાણે દરેક જે એમની આખ્યાન કૃતિ છે એનું જન સમૂહ સમક્ષ એનું પઠન અને ગાયન કરતા હતા. એ તમને બધાને ખબર છે, કારણ કે પ્રેમાનંદનું ઓખાહરણ છે, નળાખ્યાન છે, મામેરું છે, આ બધી કૃતિઓ જે છે એ ખૂબ જ પ્રસિદ્ધ રહી છે. એના પ્રમાણમાં દસમ સ્કંદ જે છે એ થોડી ઓછી પ્રસિદ્ધ છે, પરંતુ આ પણ એ સમયમાં કૃષ્ણ ના જે પરાક્રમો છે, એની જે લીલાઓ છે એને કેન્દ્રમાં રાખીને લખાયેલી આકૃતિ છે. એટલે આ કૃતિનો જે મુખ્ય રસ છે એ વાત્સલ્ય રસ છે. એટલે આમ જુઓ તો પ્રેમાનંદના અન્ય આખ્યાનો છે એના કરતાં રસની દ્રષ્ટિએ આ કૃતિ જે છે એ થોડી જુદી તરી આવતી કૃતિ છે. હવે જ્યારે આપણે એની કૃતિ તરીકે વાત કરવાની છે ત્યારે એની કેટલીક સિદ્ધિઓ છે, એની મર્યાદાઓ છે, એની વિશેષતાઓ છે, એની વાત આપણે અહીં કરીશું. પહેલાં તો એનું જે માળખું છે અથવા તો કેટલા કડવા છે વગેરે જે કેટલીક માહિતી છે એની પણ આપણે અહીં વાત કરીશું. તો દસમ સ્કંદ જે છે એ 165 કડવામાં રચાયેલી અને છતાં પણ અધૂરી રહેલી એવી કૃતિ છે પ્રેમાનંદની. એટલે તમે યાદ રાખજો, ઘણીવાર તમને SYની પરીક્ષા સિવાય પણ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, અને ખાસ કરીને પ્રેમાનંદની આ અપૂર્ણ કૃતિ છે. અને આમ જુઓ તો અન્ય એમના આખ્યાનો છે એના કરતાં કડવાઓની સંખ્યાની દ્રષ્ટિએ પણ આ થોડી વિસ્તારી કૃતિ છે. એટલે 165 કડવા છતાં પણ આ કૃતિ જે છે એ અપૂર્ણ છે. અને અહીં પ્રેમાનંદનો જે ઉદ્દેશ્ય છે એ જે શ્રીમદ ભાગવત છે એનું જે કથાનક છે એને ઘણી બધી રીતે વફાદાર રહીને એ કૃતિનું સર્જન કરવાનો ઉદ્દેશ્ય છે, પરંતુ પ્રેમાનંદ જે છે એ સંપૂર્ણપણે એમાં સફળ નથી થયા, કારણ કે પ્રેમાનંદની જે આખ્યાનકાર તરીકેની પ્રતિભા છે, એની જે કથન કૌશલ કળા છે, એની છાપ જે છે એ આકૃતિ પર ચોક્કસપણે વર્તાઈ આવે છે. એટલે ઘણા બધા કથાનકમાં ફેરફારો, ઉમેરણો અને માનવ ભાવના આલેખનો અને વર્ણનોને કારણે એ પ્રેમાનંદની એક છાપ છોડી જનારી કૃતિ બની રહે છે. એટલે આમ જુઓ તો એ સંપૂર્ણપણે મૂળને વફાદાર અહીં રહી શક્યા નથી, એટલે એ પ્રેમાનંદની કૃતિ બની ગઈ છે. એટલે અહીં મુખ્ય જે છે ભક્તિબોધ છે, પરંતુ ભક્તિબોધને ઝાંખો પાડે એવા કેટલાક વર્ણનો પણ આ કૃતિમાં થયેલા છે. એટલે કેટલીક વાર આ કૃતિમાં જે છે ભક્તિબોધ ઝાંખો સરખો થાય છે, અને મૂળ ભાગવત પેઠે દિવ્ય ભાવની આદ્રતાવાળી ભક્તિ વડે એક સૂત્ર થયેલી કૃતિ જે છે એ બની શકી નથી. એટલે અહીં
ભક્તિ કરતાં અદ્ભુતનું તત્વ જે છે એ પ્રમાણમાં ચડી જાય છે. એટલે મૂળ ભાગવત જેવી આકૃતિ જે છે રહી શકી નથી, પરંતુ એ પ્રેમાનંદની કૃતિ બનીને રહે છે. ભાગવતના કથા પ્રસંગોમાં રહેલા અદ્ભુતના તત્વને પ્રેમાનંદે આકૃતિમાં ખૂબ બહેલાવ્યું છે. અને કૃષ્ણના પરાક્રમો આવે છે ત્યાં પણ વીર કરતાં અદ્ભુત રસની છાપ જે છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે અહીં વીર કરતાં અદ્ભુત રસ ચડી જાય છે અને ભક્તિ કરતાં વાત્સલ્ય રસ જે છે એ પ્રમાણમાં વિશેષ ચડી જાય છે. આ અદ્ભુત ભક્તિનો પ્રેરક પોષક બને છે. ઉપરાંત ગોપીઓના ભક્તિ શૃંગારના પણ કેટલાક પરંપરાગત પણ મનોરમ નિરૂપણો અહીં જોવા મળે છે. પરંતુ દસમ સ્કંધમાં પ્રેમાનંદની કલમની વધારે સફળતા દેખાતી હોય તો એ વાત્સલ્ય અને વાત્સલ્ય જનિત કરુણ રસના લેખનમાં જુઓ. એટલે પ્રેમાનંદ ની આ એક પોતાની આવડત છે રસ નિરૂપણની. એની જે કળા છે એ જ એને મધ્યકાલના અન્ય કવિઓ કરતાં ચડિયાતો ઠેરવે છે. એટલે એની સફળતા જે છે આકૃતિમાં એ વાત્સલ્ય રસના નિરૂપણમાં છે. અને વાત્સલ્ય જનિત જે કરુણ રસ છે, ખાસ કરીને કૃષ્ણ જ્યારે વૃંદાવન છોડી અને મથુરા જાય છે ત્યારે નંદ, યશોદા અને ગોપીઓની જે વિરહ અવસ્થા છે એના નિરૂપણમાં જે કરુણ નિરૂપાયો છે એ પ્રેમાનંદની રસ નિરૂપણ શક્તિને પ્રગટ કરે છે. અથવા તો જે યશોદા અને કૃષ્ણનો જે સંબંધ નિરૂપાયો છે એના વચ્ચેનો પ્રેમ જે છે એમાંથી નિષ્પન્ન થતો વાત્સલ્ય જે છે એ પ્રેમાનંદની એક જેને કહીને રસ નિરૂપણ શક્તિનો પરિચય અહીં કરાવે છે. અને ખાસ કરીને વાત્સલ્ય રસનું નિરૂપણ જે રીતે અહીં પુત્ર અને માતાના સંબંધ દ્વારા એના વર્ણન દ્વારા નિરૂપાયું છે તો અદ્ભુત એ પ્રેમાનંદની રસ નિરૂપણ કળાનો પરિચય કરાવે છે. કૃષ્ણ ધરામાં પડે છે તે વખતનો યશોદાનો વિલાપ જે છે ખૂબ જાણીતો છે અને એના દ્વારા કરુણ જે છે એ ઘેરો બને છે. કૃષ્ણ મથુરામાં રહી પડે છે તે વખતના નંદ યશોદાના પ્રત્યાઘાતોને વર્ણવતા પદોની હૃદય દ્રાવકતા અને મર્મવેધકતા પણ ઘણી ધ્યાન ખેંચે એ પ્રકારની છે. અને કદાચ એવું કહેવું પડે કે વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ એ દસમ સ્કંદના મુખ્ય રસો છે. એટલે જુઓ અહીં ભાગવત કરતાં એ રીતે પણ આ પ્રેમાનંદની કૃતિ જે છે થોડી જુદી પડે છે. એટલે એના આ કૃતિની જેને કહીએ ને કે એની સૌથી વિશેષ બાબત જો કહેવી હોય તો એ વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ રસનું નિરૂપણ છે. કથા પ્રસંગ ખીલવવો, ક્યારેક માનવને માનવથી આછેરો આલેખવાને ભોગે પણ પ્રેમાનંદની કળા જે છે એ અહીં લેખાય છે. એટલે ઉમાશંકર કહે છે તેમ કેટલીક વાર અહીં એ પૌરાણિક પાત્રોનું ગૌરવ પણ અહીં હણાઈ જતું જોવા મળે છે. ખાસ કરીને કૃષ્ણ અને નારદના પાત્ર સંદર્ભે આપણે જોઈ શકીએ. એટલે એની મર્યાદા પણ બની રહે છે. એટલે કૃષ્ણના વિચાર અને વર્તનમાં ઠેક ઠેકાણે અહંતાની તો ક્યાંક નફટાઈની રેખાઓ પણ આલેખાઈ જાય છે, જે કૃષ્ણના પાત્ર નું જે પૌરાણિક ગૌરવ છે એનું ખંડન કરે છે. કૃષ્ણનું આ જાતનું ચરિત્ર અને નારદની કલહપ્રિયતાની કલ્પના એ પ્રેમાનંદના જમાનામાં આમ જુઓ તો ખૂબ વ્યાપક બની ચૂકેલી છે. અને પ્રેમાનંદના આખ્યાનોમાં આ રીતે નારદનું જે ચરિત્ર ચિત્રણ થયેલું છે એ પણ એમાં એક બાબત જોઈ શકાય. પરંતુ પ્રેમાનંદ બ્રહ્માને પણ કૃષ્ણનો પ્રસાદ કણ પામવા માટે ભિક્ષુક કરતાં એ નિકૃષ્ટ વર્તન કરતા બતાવે છે. અને વાસુદેવ, દેવકી, નંદ, જશોદા જેવા સુંદર માનવ લાગણીઓથી ધબકતા પાત્રોને પણ ક્યાંક ક્યાંક પ્રાકૃત જનમનરંજક રીતે વિચારતા બતાવવાની
લાલચમાંથી બચી શક્યા નથી. એટલે એનું પણ આ રીતે કેટલીક વાર લોકોને મનોરંજન કરાવવા માટે એ પાત્રોની પણ જે એનું ગૌરવ છે, એની એક પરાકાષ્ઠા છે, એ જાળવી શક્યા નથી. એટલે એ રીતે પણ પાત્રાલેખનની એ મર્યાદા બની રહે છે. એથી ઉલટું પ્રેમાનંદે કંસમાં પણ ક્યાંક ક્યાંક ભગિની પ્રેમ, એટલે દેવકી પ્રત્યેનો જે કંસનો પ્રેમ છે, ભગિની પ્રેમ જેવી ઉદાત્ત લાગણીઓ આરોપી છે. એટલે કેટલીક વાર કંસ જે છે એના કરતાં એને સારો ચિતર્યો છે, તો કેટલાક સારા પાત્રો છે એને ઉતરતા ચિતર્યા છે. એટલે આ પ્રકારની લાગણીનું આરોપણ કંસમાં થયેલું છે. આ બધામાંથી અસ્વાભાવિક પણ કૌતુકમય લાગે એવા વિચાર વર્તનો તરફનું પ્રેમાનંદનું વલણ આમ જુઓ તો એ સ્પષ્ટ થઈ આવે છે. અદ્ભુત ની નિષ્પત્તિ માટે પણ ક્યાંક ક્યાંક પ્રેમાનંદે વિચાર વર્તનની અસ્વાભાવિકતા અને અસંગતતા જે છે એને વહોરી લીધી છે. એટલે પ્રેમાનંદની સામે એ સમયનો સમાજ છે અને એને એ સમય એના જનમાનસ ને ધ્યાનમાં રાખી અને કથા ને બહેલાવવાની છે, કથા લોકોને કેવી રીતે આનંદ અપાવી શકે એટલા માટે એને આ રીતે પાત્રોનું વર્ણન અને આલેખન કર્યું છે. એટલે એક જુઓ તો એ આખ્યાનકાર તરીકે અહીં એ પોતાના જમાનાને વધારે વફાદાર રહ્યા છે, પોતાના સમયને વધારે વફાદાર રહ્યા છે, ના કે એ આપણી જે પૌરાણિક કૃતિઓ છે એને. પ્રેમાનંદની વર્ણન શક્તિ જે છે એનો પરિચય આ કૃતિમાં સારી રીતે મળી રહે છે. અને એમાં નાદ સૌંદર્યથી નીકળતા પૂતના અને ગોકુળ પર ઝીકાતા પ્રલય મેઘના જેવા સુંદર વર્ણનો જે છે એ આકૃતિમાં થયેલા છે. ગોપ સંસ્કૃતિના કેટલાક સુરેખ સ્વભાવોક્તિ ચિત્રણો પણ આકૃતિના આસ્વાદ્ય તત્વો છે. ત્યારબાદ મરમાળા શબ્દ પ્રયોગો અને ઉદ્ગારોનું પ્રેમાનંદનું કૌશલ પણ અહીં સારી રીતે અભિવ્યક્ત થયું છે. એટલે ભાષાની દ્રષ્ટિએ પણ આ કૃતિ જે છે એ પ્રેમાનંદની એક મહત્વની કૃતિ બની રહે છે. દસમ સ્કંદ કોઈકને પ્રેમાનંદની પરિપક્વ મનોદશાનું ફળ અને એના કાવ્યોમાં લલામભૂત લાગ્યું છે, તો કેટલાક એનાથી વિપરીત પ્રતિભાવ પણ આપ્યો છે. એ આમ જુઓ તો કેટલીક વાર આપણને એ બંને સાચું લાગે, કારણ કે પાત્રની દ્રષ્ટિએ ઘણીવાર એ પૌરાણિક પાત્રોનું ગૌરવ જે છે હણાઈ જતું લાગે છે. તો એના વર્ણનો જે છે, વાત્સલ્ય રસનું નિરૂપણ છે, એમાં પ્રેમાનંદની જે શક્તિ છે રસ નિરૂપણની, એનો આપણને આકૃતિમાં પરિચય થાય છે. એટલે આપણે એના અન્ય આખ્યાનો છે એની જ્યારે હરોળમાં દસમ સ્કંદ કૃતિને મૂકીએ છીએ ત્યારે એ નળાખ્યાન, મામેરું વગેરે જેવી, સુદામા ચરિત્ર વગેરે જેવી કૃતિઓ કરતાં એનો ક્રમ જે છે એ પછી આવે, એ પ્રકારની પ્રેમાનંદની રચના બની રહે છે. એટલે દસમ સ્કંદમાં પ્રેમાનંદની સર્જકતાની પ્રતીતિ, જન સ્વભાવ, ચિત્રણ, વર્ણન, રસ નિરૂપણ, અભિવ્યક્તિ, છટા આદિ અંગોમાં અવારનવાર થાય છે. તેમ છતાં પ્રેમાનંદની કેટલીક સ્વભાવગત મર્યાદાઓ કૃતિની સમગ્ર અસરને જાણે કે ચીરી નાખે છે અને મૂળ વસ્તુમાં રહેલા પથરાટ અને પુનરાવર્તનો પણ કૃતિના રસ પ્રવાહમાં વિક્ષેપકર બને છે. એટલે દસમ સ્કંદનું સ્થાન પ્રેમાનંદના સમસ્ત કૃતિ સમૂહમાં નળાખ્યાન, મામેરું, સુદામા ચરિત્ર, ઓખાહરણ જેવી કૃતિઓ પછી આવે એવો જે ઉમાશંકર જોશીનો પ્રતિભાવ જે છે એ આપણને યોગ્ય લાગે. એટલે પ્રેમાનંદની જે એમની જ કૃતિઓ છે, અન્ય શ્રેષ્ઠ કૃતિઓ આખ્યાન તરીકેની, જેમ કે નળાખ્યાન જે છે ને પ્રથમ સ્થાન આપવું પડે, ત્યારબાદ મામેરું છે, સુદામા ચરિત્ર છે, ઓખાહરણ છે, એવી અનેક કૃતિઓ છે કે જે આખ્યાન તરીકે વધારે શ્રેષ્ઠ છે. એના કરતાં દસમ સ્કંદનું સ્થાન છે એ પછી આવે એવો જે ઉમાશંકર જોશીનો પ્રતિભાવ છે એની સાથે આપણે સંમત થવું પડે. અને એ દ્રષ્ટિએ આમ જુઓ તો ભાગવતની કથા અને આલેખથી આ એક મહત્ત્વની
પ્રેમાનંદની કૃતિ બની રહે છે. અહીં આપણે દસમ સ્કંદ કૃતિની વાત જે છે એ પૂરી કરી. અસ્તુ.